સુરત એસબીઆઈ બેંક લૂંટ કેસમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે। બેંક મેનેજર સહિતનો સ્ટાફ બર્ગલર એલાર્મ સિસ્ટમથી અજાણ હતો। આ અલાર્મ સિસ્ટમ બેંકમાં ચોરી સહિતના ગુનાઓ અટકાવવા માટે રાખવામાં આવે છે। અલાર્મ વગાડતા જ સિક્યોરિટી ગાર્ડ્સને જાણ થઈ જાય છે। લૂંટારુઓએ લૂંટ સમયે બેંકના અલાર્મના વાયર કાપી નાખ્યા હતા। લૂંટારુઓ 50 લાખની લૂંટ કરી અને ફરાર થઈ ગયા હતા। આ ઘટનાને 3 દિવસ થયા અને છતાંય લૂંટના જે આરોપીઓ છે તે પોલીસ પકડથી દૂર હોવાનું સામે આવ્યું છે। સતત પોલીસની ટીમ પણ શોધી રહી છે। અને આજ મુદ્દે સંવાદદાતા ધ્રુવ આપણી સાથે સુરતથી લાઈવ જોડાયા છે। જે પ્રમાણે ધ્રુવ, સુરતમાં એસબીઆઈ બેંક લૂંટનો આ જે કેસ છે, 50 લાખની લૂંટ ચલાવવામાં આવી હતી, આ મામલે અત્યારે નવા શું ખુલાસા થયા છે? બિલકુલ, સુરતના વરાછા લંબે હનુમાન રોડ ખાતે જે એસબીઆઈ બેંક આવી છે તે એસબીઆઈ બેંકમાં દિન દહાડે 2 દિવસ પહેલા જે લૂંટની ઘટના બની હતી। 5 જેટલા લૂંટારુઓ બેંકની અંદર પ્રવેશે છે। બંદૂકની અણીએ તમામ જે ગ્રાહકો અને કર્મચારીઓ જે છે તેને ડરાવીને એક જગ્યાએ કરાવીને બેંકની અંદરથી 50 થી 55 લાખ રૂપિયાની રોકડની લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા। હવે મહત્વની વાત એ છે કે જ્યારે પણ આવી કોઈ ઇમરજન્સી ઘટના બને ત્યારે બેંક સ્ટાફને એક સૂચના આપવામાં આવતી હોય છે કે બલગ્રામ અલાર્મ હોય છે કે જે સ્વિચ દબાવવાથી ડાયરેક્ટ સીધો જ એ આખા વિસ્તારમાં એ ઇમરજન્સી અલાર્મ વાગતો હોય છે। પોલીસ કંટ્રોલ રૂમમાં પણ તે ક્યાંક મેસેજ છોડતા હોય છે અને એસબીઆઈ બેંકનું જે મુખ્ય ઓફિસ હોય છે ત્યાં પણ તે મેસેજ સીધો અલાર્મ વાગતો હોય છે। પરંતુ આ મોટી તે તપાસમાં જાણવા એ મળ્યું છે કે ત્યાંના જે કર્મચારી, જેનો જે સ્ટાફ હતો, તેને આ અલાર્મ કઈ રીતે વગાડવો તેની માહિતી જ ન હતી। જો કે 3 વખત તેમણે આ અલાર્મની બટન દબાવ્યો પરંતુ અલાર્મ વાગ્યો ન હતો। પરંતુ આ અલાર્મ જે રીતની તેની સિસ્ટમ હોય છે કે જે નવા અલાર્મ મૂકવામાં આવ્યા છે તેને થોડા સમય માટે પુશિંગ કરીને દબાવી રાખવું પડતું હોય છે અને ત્યારબાદ તે અલાર્મ વાગતો હોય છે। અને જે પ્રકારની સિસ્ટમને ફોલો ન કરાતા આખરે અલાર્મ વાગ્યો ન હતો અને તેની સીધી ચેતવણી પણ લોકો સુધી પહોંચી ન હતી કે તંત્ર સુધી કે જે બેંકના જે મુખ્ય ઓફિસ છે ત્યાં સુધી પહોંચી ન હતી। હવે લૂંટ કરીને આરામથી આ તમામ 6 લૂંટારુઓ ત્યાંથી ફરાર થઈ ગયા અને ત્યારબાદ હવે પોલીસ તેમને શોધી રહી છે। પોલીસને એવો કોઈ ચોક્કસ ક્લુ નથી મળી રહ્યો। હાલ પોલીસે કઠોર, વેલંજાથી લઈને અંકલેશ્વર સહિતના ભરૂચ સુધીના તમામ જે સીસીટીવી છે તે તપાસી ચૂક્યા છે, તપાસ કરી ચૂક્યા છે, નાકાબંધી કરી ચૂક્યા છે। પરંતુ પોલીસને હજી આ 6 લૂંટારુઓમાંથી કોઈ સુધી પહોંચવા માટેનો કોઈ પાક્કો સુરાગ મળ્યો નથી। હવે બીજી વાત એ છે કે પોલીસને ગેરમાર્ગે દોરવા માટે આ લૂંટારુઓએ તેમની પાસે જે ફોન હતા તે ફોન પણ અલગ અલગ દિશામાં ફેંકવામાં આવ્યા હતા, જેને લઈને પોલીસ ગેરમાર્ગે દોરાય। ક્યાંક પોલીસ ઉત્તર દિશામાં જતી દેખાય તો ક્યાંક પોલીસને દક્ષિણ દિશામાં ક્લુ મળે। એટલે કે તમામ અલગ અલગ જગ્યાએ લૂંટારુઓના જે ફોન લોકેશન હતા તે ફેંકવામાં આવ્યા અને તેને કારણે અલગ અલગ લોકેશન મળી આવ્યા। એટલે પોલીસને હવે આરોપીઓને પકડવા માટે ખૂબ જ હવાતિયા મારવા પડી રહ્યા છે અને ભારે મહેનત પોલીસ અત્યારે કરી રહી છે। જી બિલકુલ ધ્રુવ, આભાર જોડાવા માટે અને તમામ જાણકારી આપવા માટે। તો જે પ્રમાણે એસબીઆઈ બેંક લૂંટનો આ કેસ છે, એક મોટો ઘટસ્ફોટ થયો છે અને અલાર્મ સિસ્ટમથી પણ જે કર્મચારીઓ છે તે અજાણ હતા તેવું જાણવા મળ્યું છે। અને સુરતમાં જે રીતે થોડા દિવસે બેંકમાં લૂંટ ચલાવવામાં આવી તેને કારણે સૌ કોઈ આશ્ચર્યચકિત થયા। તેની સાથે સાથે જે ફિલ્મી ઢબે લૂંટ ચલાવવામાં આવી છે જેના કારણે ત્યાં આવેલા જે કસ્ટમર છે તેમને પણ બંધક બનાવવામાં આવ્યા, જે સ્ટાફ હતો તેમને પણ બંધક બનાવવામાં આવ્યા। એટલે સૌથી પહેલા આપણે સીસીટીવી ફૂટેજ જે સામે આવ્યા છે એને જોઈશું અને સમજીશું કે કેવી રીતે એક બાદ એક આ લૂંટારુઓ છે તે આયોજનબદ્ધ રીતે પ્રવેશી રહ્યા છે। ત્યાં લગભગ 45 મિનિટ સુધી તેઓ રોકાય છે અને ત્યારબાદ લૂંટને અંજામ આપે છે। એટલે કેવી રીતે તેમણે આખું આ જે કાવતરું હતું તે રચ્યું હતું અને ત્યારબાદ કેવી રીતે તેમણે આ ચોરીને અંજામ આપ્યો હતો તે હવે સૌથી પહેલા જોઈશું। સીસીટીવી ફૂટેજ સૌથી પહેલા આપણે ચલાવીશું। આ એક પહેલું સીસીટીવી ફૂટેજ આપ જોઈ શકો છો કે બેંકમાં એન્ટ્રી પણ થાય છે લૂંટારુઓની। 2 લૂંટારુઓ આવે છે, જેમાં એક છે એ લગભગ 45 મિનિટ સુધી રાહ પણ જોતો હોય છે અને ત્યારબાદ અન્ય લોકોની પણ એન્ટ્રી થતી હોય છે। પહેલા આ 2 લોકો આવે છે, ગ્રાહકના સ્વાંગમાં તે લોકો આવતા હોય છે અને વાતચીત કરવાનો પણ તેઓ પ્રયત્ન કરતા હોય છે। તેઓ એ વેટ કરી રહ્યા છે કે કેશ વાન ક્યારે આવે અને ત્યારબાદ તેઓ ક્યારે જે પૈસા છે તે લૂંટી લે। એટલે સૌથી પહેલા આ દ્રશ્યો સીસીટીવીના અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં સૌથી પહેલા બેંકમાં એન્ટ્રી થાય છે। હવે આ
બીજા સીસીટીવી ફૂટેજ આપ જુઓ તો એમાં જે અન્ય આરોપીઓ છે તેઓ પણ હવે ધીરે ધીરે કરીને અંદર આવી રહ્યા છે. સિક્યોરિટી ગાર્ડ છે તે પણ અહીંયાથી ફરતા જોવા મળી રહ્યા છે. એમનું પણ ધ્યાન છે, કારણ કે બપોરનો સમયગાળો હોય ને જે રીતે શાંતિથી તેઓ આવી રહ્યા છે, તેઓ ચક્કર લગાવી રહ્યા છે, એ જોતા કોઈને પણ એવો ખ્યાલ ના આવે કે કયા ઈરાદા સાથે અહીંયા આવ્યા હશે. એટલે આપ જોઈ શકો છો ફરી એકવાર કે અન્ય ધીરે ધીરે કરીને જે અન્ય 4 જેટલા આરોપીઓ છે તે પણ આવી રહ્યા છે. ટોટલ 6 જેટલા આરોપીઓ અને ધીરે ધીરે કરીને આરોપીઓ આવી રહ્યા છે. અને આપ જોઈ શકો છો કે બેંકમાં તેઓ રેકી પણ કરી રહ્યા છે. અલગ અલગ જે જગ્યાઓ છે, ખૂણાઓ છે, તેને પણ જોઈ રહ્યા છે કે જેથી એ જ્યારે લૂંટ કરીને ભાગવાનો સમય આવે ત્યારે કેવી રીતે તે ભાગી શકે, તેમાં તેમને સફળતા મળી શકે. એટલે આખું આયોજનબદ્ધ રીતે આ કાવતરું ઘડવામાં આવ્યું હતું. હવે ત્રીજા જે સીસીટીવી ફૂટેજ છે તેની ઉપર પણ આપણે નજર કરીશું કે જ્યારે આરોપીઓ અંદર આવે છે અને ત્યારબાદ લૂંટને અંજામ આપે છે. આ ત્રીજા સીસીટીવી ફૂટેજ આપ જોઈ શકો છો કે જ્યાં જે ગ્રાહકો પણ આવ્યા છે બેંકની અંદર તેમને માર મારવામાં આવે છે. એક જે કર્મચારી ત્યાં બેઠો છે અને અન્ય કર્મચારીઓ છે તેમને પહેલેથી જ ધમકાવવામાં આવ્યા હતા અને ત્યાં તેમને બેસાડી દેવામાં આવ્યા હતા. પરંતુ આ દ્રશ્યો આપ જેમાં જોશો તો આપને ખ્યાલ આવશે કે એક ગ્રાહક છે તે બચવાનો પ્રયાસ કરી રહ્યો છે, તે પ્રતિકાર કરી રહ્યો છે અને એ ગ્રાહકને બંદૂકની અણીએ તેની પર તાકવામાં આવે છે અને ગ્રાહક ધીરે બચીને ત્યાં અંદર પણ જતો પણ રહે છે. તેની એ હિંમત હતી, પરંતુ એટલા બધા લોકો અને તેની સાથે બંદૂક લઈને આ લૂંટારૂ આવ્યા હતા, જેના કારણે કોઈ પણ વ્યક્તિ કંઈ જ ન કરી શકે એવી પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે. અને આપણે દ્રશ્યો પણ જોઈ રહ્યા છો કે જ્યાં તમામના હાથમાં બંદૂક છે અને બંદૂકની અણીએ કેવી રીતે લોકોને ડરાવવામાં આવી રહ્યા છે. જે કર્મચારીઓ છે ત્યાંના તેમને પણ ડરાવવામાં આવી રહ્યા છે. એટલે આ સીસીટીવી ફૂટેજ કે જ્યાં પહેલા તેઓ આવ્યા, શાંતિથી આવ્યા, ત્યારબાદ તેમણે રેકી કરી, ત્યારબાદ લૂંટ ચલાવવા માટે કેવી રીતે ગ્રાહકો ઉપર તેમણે હુમલો પણ કર્યો છે, તેના આ સીસીટીવી છે. હવે આગળ અન્ય સીસીટીવી પણ આપણે જોઈશું કે જેમાં ગ્રાહક પર તેમણે હુમલો કર્યો અને ત્યારબાદ લોકોને બંધક બનાવ્યા, એ પણ આપણે જોઈશું. તમે આ દ્રશ્યો પણ જોઈ શકો છો કે અહીંયા કર્મચારીઓ પણ બેઠા હતા, જે અન્ય ગ્રાહકો, કારણ કે બપોરનો સમયગાળો હતો એટલે ભીડ જે હોવી જોઈએ એ માત્રા કદાચ તેની ઓછી હતી અને એટલા જ માટે આ તમામ લોકોએ જે આયોજનબદ્ધ રીતે આખું આ કાવતરું ઘડ્યું હતું તેમાં તેઓ સફળ થયા છે. હવે આપ જે પ્રમાણે જોઈ રહ્યા છો કે આ તમામ લોકો રેકી કરતા હતા, ત્યારબાદ ગ્રાહકોને બંધક બનાવ્યા અને છેલ્લા 50 લાખની જે લૂંટ છે તે તેમણે ચલાવી દીધી અને ત્યારબાદ તેઓ ત્યાંથી શાંતિપૂર્વક નીકળી પણ રહ્યા છે. તેઓ નજર પણ નાખી રહ્યા છે કે આજુબાજુ કોઈ જોઈ રહ્યું છે કે નહીં, કોઈનું ધ્યાન છે કે નહીં. આ રીતે આ તમામ આરોપીઓ છે કે જે ધીરે નીકળી ગયા છે, તેમની પાસે આ જે બેગ દેખાય છે, જે બેકપેક છે, એ તમામની અંદર તેમણે 50 લાખ રૂપિયા ભરી દીધા છે અને ધીરે ધીરે તેઓ બહાર પણ નીકળી રહ્યા છે. સૌથી મોટી વાત એ છે કે જે સિક્યોરિટી અલાર્મ સિસ્ટમ હોય છે તે પણ એ સમયે કામ નથી કરતી હોતી અને આપ એ દ્રશ્યો ફરી એકવાર આપ જોઈ રહ્યા છો આપની ટીવી સ્ક્રીન પર કે જ્યાં 50 લાખની લૂંટ ચલાવી અને આરોપીઓ ધીરેથી ફરાર પણ થઈ ગયા છે. હવે આગળના સીસીટીવી ફૂટેજ પણ આપણે જોઈશું કે જ્યારે આ આરોપીઓ ફરાર થઈ જાય છે, શાંતિપૂર્વક રીતે બહાર જાય છે, જાણે બેંકમાં કંઈ જ નથી થયું, કોઈ જ પ્રકારની ઘટના નથી ઘટી, તે રીતે આ તમામ લોકો બહાર નીકળી રહ્યા છે. અને બહાર નીકળ્યા બાદ જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે હવે એ આપણે જોઈશું કે જ્યાં તેઓ બહાર નીકળ્યા ત્યારે પણ એ કેમેરામાં કેદ થયા છે. આ તમામ લોકો બાઇક પર જઈ રહ્યા છે, એના સીસીટીવી ફૂટેજ હવે આપણે ચલાવીશું કે જેમાં એ દેખાય છે કે જ્યાં બાઇક પર તેઓ જઈ રહ્યા છે અને તેમાં પણ એ કેપ્ચર થાય છે અને એના જ આધારે તેમની જે શોધખોળ છે તે હાથ ધરવામાં આવી છે અને એના જ આધારે તેઓ ક્યાં ગયા છે, જે ગ્રાહકોના ફોન તેમણે લઈ લીધા હતા એ ગ્રાહકોના ફોન પર તેમણે ક્યાં ફેંક્યા હતા તેના આધારે તેમનું લોકેશન ટ્રેક કરવામાં આવ્યું છે. અને જેમ મેં આગળ જણાવ્યું એમ કે બાઇક પરથી આજે 6 જેટલા લૂંટારુઓ છે તે ફરાર થઈ જાય છે, લૂંટ ચલાવી અને ફરાર થયા છે. આ સીસીટીવી ફૂટેજ અને લગભગ 200થી વધારે સીસીટીવી ફૂટેજ અત્યાર સુધી પોલીસ ચેક કરી ચૂકી છે, પરંતુ એમાં કોઈ પણ પ્રકારે એવો તાગ નથી મળ્યો. અને આ છેલ્લા સીસીટીવી ફૂટેજ જેમાં આપ જોઈ શકો છો કે તેઓ બહાર પણ નીકળી ગયા છે અને તેમણે જે પ્રમાણે ફિલ્મી ઢબે લૂંટની ઘટનાને અંજામ આપ્યો. હવે ગ્રાફિક્સના માધ્યમથી આખી આ લૂંટની ઘટનાને સમજ વિશે શું બન્યું હતું, કઈ રીતે અલાર્મ સિસ્ટમ કામ ન કરી, એ સમજી લઈએ. લૂંટની ઇનસાઇડ સ્ટોરી સૌથી પહેલા સમજી લઈએ. બપોરે 1 વાગે અને 11 કલાકે લૂંટારુઓ છે તે બેંકમાં ઘૂસે છે. આપણે સીસીટીવી ફૂટેજમાં જોયું કે કેટલી શાંતિપૂર્વક રીતે તેઓ ઘૂસે છે, ગ્રાહકના સ્વાંગમાં તેઓ આવે છે. આયોજન સાથે તેમણે આખો આ જે લૂંટનો પ્લાન છે તે બનાવ્યો હતો. તેમને એ વાતનો ખ્યાલ હતો કે બપોરના સમયગાળામાં બેંકમાં ભીડ ખૂબ જ ઓછી હોય છે. 40 મિનિટ સુધી તેમણે કેશ વાનની
રાહ પણ જોઈ છે। જેવી જ કેશ વાન આવી અને ત્યારબાદ જે પૈસા છે તે બેંકમાં આવ્યા અને ત્યારબાદ તેમણે પહેલા તો લૂંટ ચલાવી, પહેલા લોકોને બંધક બનાવ્યા અને ત્યારબાદ ત્યાંથી નાસી છૂટ્યા। કેશ ડિપોઝિટની જે કામગીરી છે તે જ્યારે શરૂ થઈ અને ત્યારે તરત જ એમણે લૂંટ ચલાવી હતી। આ તમામ લૂંટારુઓ જેમને ખ્યાલ હતો કે કયા સમયે કેશ વાન આવતી હોય છે અને શું પરિસ્થિતિ હોય છે તેના આધારે તેઓ પહોંચ્યા હતા। પોતાની સાથે હથિયારો લઈને આવ્યા હતા અને બંદૂકની અણીએ 50 લાખની લૂંટ પણ ચલાવી છે। જે ડેસ્ક પર જે રૂપિયા પડેલા હતા તે પણ તેમણે લઈ લીધા હતા। ગ્રાહકો છે તેમણે બંધક બનાવ્યા હતા। જે કર્મચારીઓ હતા તેમને ડરાવીને રાખ્યા હતા। એક જે ગ્રાહક આવ્યો હતો તેની પર બંદૂક પણ તાકી હતી। એટલે એવા પણ દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। બેંક કર્મીએ બર્ગલર અલાર્મનું બટન પણ દબાવ્યું હતું। આ એક પ્રકારનું સિક્યોરિટી અલાર્મ છે કે જ્યારે આવી કોઈ ઘટના બનતી હોય તો કર્મચારી તરત જ જાણ કરી શકે છે, પરંતુ આ બર્ગલર અલાર્મ જ્યારે વગાડ્યું ત્યારે તે ન વાગ્યું। આ સૌથી મોટી વાત। એક વખત નહીં, બે વખત નહીં, પરંતુ ત્રણ વખત આ અલાર્મ વગાડવામાં આવ્યું, પરંતુ તે ન વાગ્યું, જેના કારણે આ લૂંટારુઓ ફાવી ગયા અને તેઓ લૂંટ ચલાવી અને ફરાર થઈ ગયા। હવે આગળ આપણે સૌથી પહેલા તો એ સમજી લઈએ કે જે સિસ્ટમની હું વાત કરી રહી છું, બર્ગલર અલાર્મ સિસ્ટમ, એ ખરેખર છે શું। એટલે સૌથી પહેલા એ સમજી લઈએ કે આ એક પ્રકારનું એક સિક્યોરિટી ડિવાઇસ છે કે જ્યાં એક ઘરમાં હોય, બેંકમાં હોય, કોઈ પ્રકારની ઓફિસ હોય તેમાં મૂકવામાં આવતું હોય છે સિક્યોરિટી પર્પસ માટે। સિક્યોરિટી અલાર્મ તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ કે જ્યારે આવી કોઈ પણ ઘટના બને, જ્યારે ઘરમાં કોઈક અજાણી વ્યક્તિ પ્રવેશી જાય, બેંકમાં કોઈ અજાણી વ્યક્તિ પ્રવેશી જાય તો કઈ રીતે જાણ કરવી, તો આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને જાણ કરી શકાય છે। ઘર કે દુકાનમાં પણ આને લગાવી શકાય છે। ન માત્ર બેંક પરંતુ આપણે પોતાના ઘરમાં પણ લગાવી શકીએ છીએ, આપણી ઓફિસ, આપણી દુકાનોમાં પણ આપણે તેને લગાવી શકીએ છીએ, કારણ કે સાવધાની માટે આ સિસ્ટમ ખૂબ સક્રિય અને ખૂબ મજબૂત માનવામાં આવે છે અને એટલા જ માટે ઘણા ખરા લોકો છે તે પોતાના ઘરોમાં પણ લગાવતા હોય છે। બેંકમાં કટોકટીની સ્થિતિમાં પણ તેનો વપરાશ થતો હોય છે। જે પ્રમાણે સુરતની આ ઘટના ઘટી અને સૌથી પહેલા અલાર્મ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો, કારણ કે એ ન વાગી, પરંતુ તેનો ઉપયોગ આ રીતે થતો હોય છે કે જ્યારે તેનું બટન દબાવવામાં આવે અને ત્યારબાદ એ અલાર્મ વાગતો હોય છે અને મેસેજ પણ પહોંચી જતો હોય છે। અલાર્મ બટન દબાવતા જ એક અલર્ટનું સિગ્નલ છે તે મળી જતું હોય છે અને એના જ કારણે જ્યારે પણ આવી કોઈ ઘટના બને, જે પ્રમાણે લૂંટારુઓ ઘૂસી આવ્યા, તેમણે લૂંટ ચલાવી, આવી ઘટનાઓને રોકવામાં ખૂબ મદદ મળતી હોય છે। સૌથી મોટી વાત એ પણ છે કે માત્ર બેંક સ્ટાફ જ તેનો ઉપયોગ કરી શકે છે। જે ગ્રાહકો ત્યાં આવે છે તે ઉપયોગ નથી કરી શકતા। માત્ર ને માત્ર જે બેંક સ્ટાફ છે, જે ટ્રેનિંગ લીધેલો સ્ટાફ છે તે માત્ર તેનો ઉપયોગ કરી શકે। જો તમે ઘરમાં હોવ તો ઘરના વ્યક્તિઓ અને ઓફિસમાં કામ કરતા હો તો તમે ઓફિસમાં આપણે ટ્રેનિંગ લીધી હોય તો જ તેનો યુઝ કરી શકાય છે। હવે બર્ગલર અલાર્મ કેમ ન વાગ્યું એ સૌથી મોટો પ્રશ્ન અહીંયા થઈ રહ્યો છે, એટલે એ પણ ગ્રાફિક્સના માધ્યમથી આપણે સમજી લઈએ। બેંક કર્મીએ સૌથી પહેલા તો પ્રયાસ કર્યો, પરંતુ અલાર્મ ન વાગ્યું અને જેમ મેં આગળ કહ્યું એમ કે એક વખત નહીં, બે વખત નહીં, પરંતુ ત્રણ વખત પ્રયાસ કરવામાં આવ્યા, પરંતુ આ અલાર્મ સિસ્ટમ કામ ન કરી અને એટલા જ માટે જૂના અલાર્મ એકવાર દબાવવાથી વાગી જતા હતા। હવે સૌથી મોટી વાત હું આપને જણાવી દઉં કે બેંકમાં અત્યારે જે સિસ્ટમ લગાવવામાં આવી હતી એ નવી અલાર્મ સિસ્ટમ હતી। જે જૂની અલાર્મ સિસ્ટમ હતી તેને માત્ર એક વખત પ્રેસ કરવાથી તે વાગી જતું હતું, તેનો જે અવાજ છે, તેનું સાયરન છે તે વાગી જતું હતું, પરંતુ આ નવી અલાર્મ સિસ્ટમ છે એટલા જ માટે તેની કોઈ ટેકનિક અલગ હોવાથી તે ન વાગી શક્યું। જૂના અલાર્મથી આ જે નવી અલાર્મ સિસ્ટમ છે એ થોડી અલગ છે। એ વાતનો ખ્યાલ નથી કે સ્ટાફને તેના વિશે જાણકારી આપવામાં આવી હતી કે નહીં, તેના વિશે ટ્રેનિંગ આપવામાં આવી હતી કે નહીં, એ વાતનો હજી સુધી કોઈ ખુલાસો નથી થયો, પરંતુ જૂની અલાર્મ સિસ્ટમથી આ જે નવી સિસ્ટમ છે એ ખૂબ અલગ છે। કેવી રીતે અલગ છે તો એ પણ આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજી લઈએ। આ જે નવી અલાર્મ સિસ્ટમ છે એમાં વધારે પ્રેસ કરવાની જરૂર પડતી હોય છે। તમે વધારે જો પ્રેસ કરશો તો જ એ અલાર્મ સિસ્ટમ કામ કરશે। તમે એક જ વાર પ્રેસ કરીને છોડી દેશો તો પછી એ કામ નહીં કરે અને કદાચ આ જ ભૂલ એ બેંકના કર્મચારીએ કરી કે નવી અલાર્મ સિસ્ટમની જે કાર્યપદ્ધતિ છે એ થોડી અલગ હતી, એ પ્રમાણે કામ ન કર્યું અને એ જ મોટી વાત છે કે આ નવા અલાર્મની જે સિસ્ટમ છે, જે કાર્યપદ્ધતિ છે એ જૂની અલાર્મની સિસ્ટમ છે એના કરતાં થોડી અલગ હતી અને એટલા જ માટે બેંક કર્મીને એ વાતનો ખ્યાલ ન આવ્યો અને એના કારણે આ ઘટના ઘટી। હવે આ કેસમાં પોલીસે અત્યાર સુધી શું કાર્યવાહી કરી છે અને આગળ પણ શું કામગીરી થઈ શકે છે એ ગ્રાફિક્સના માધ્યમથી આપણે સમજી લઈએ। સૌથી પહેલા તો જે ફોટોગ્રાફ છે તેના આધારે જે આસપાસના વિસ્તારો છે
તેમાં અત્યારે સૌથી પહેલા તો તપાસ શરૂ કરી દેવામાં આવી છે, કારણ કે જેટલા પણ લૂંટારૂ આવ્યા હતા તેમણે કોઈ જ માસ્ક કે કંઈ પહેર્યું નહોતું, એટલા માટે પોલીસને આસાની હતી કે તેમનો જે ચહેરો છે એ પણ સીસીટીવી ફૂટેજમાં દેખાતો હતો. સીસીટીવી ફૂટેજ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પણ સતત તપાસ કરવામાં આવી રહી છે અને લગભગ જ્યારથી આ લૂંટની ઘટના સામે આવી ત્યારથી પોલીસ વિભાગ સતત આ તપાસમાં જોતરાયું છે અને અત્યાર સુધીમાં 200થી વધુ કેમેરાસ ચેક કરવામાં આવ્યા છે. એ તમામ વિસ્તારો કે જ્યાં કોઈ એવી શંકા જાય કે આરોપીઓ ત્યાં હોઈ શકે છે, રસ્તેથી પસાર થયા હોઈ શકે છે, એ તમામ જગ્યાઓ પર ચેકિંગ કરવામાં આવ્યું છે. આરોપીના હાઈટેક ફોટો સ્કેનિંગ માટે પણ અપાયા છે. રિયલ પિક્ચર લાગે જેથી આરોપીઓને ઓળખવામાં વધુ સરળતા રહે એ માટેના પ્રયાસો પણ પોલીસે કર્યા છે. બેંક સ્ટાફ સહિત કેશ વાનમાં નોકરી કરનારની પણ પૂછપરછ કરી છે. અહીંયા સૌથી મોટી વાત એ છે કે માત્ર બેંક કર્મચારીઓ જે હાલમાં કામ કરે છે કે કેશ વાન ચાલક છે, માત્ર એમને નહીં પરંતુ જે પહેલા પણ કામ કરતા હતા તેમની પણ પૂછપરછ કરાઈ છે, કારણ કે કોઈ પણ પ્રકારના જે પુરાવા છે તે એમની પાસેથી પણ મળી શકે છે.